કેમ છો ભૂલકાઓ? મજામાં? ચલો આપણે દિવાળી પહેલા વાત કરેલી હતી સંયોજકતાના સિદ્ધાંતની કોર્ડિનેશન ચેપ્ટર સવર્ગ સહસંયોજક બંધ વિશે આપણે ભણતા હતા. તેમાં આપણે સંયોજકતાના સિદ્ધાંત સુધી માહિતી મેળવેલી હતી. તેમાં હજી ઘણા એક્ઝામ્પલ જોવાના બાકી છે. તો એ પહેલાં તમારે આજનો લેક્ચર જોયા પહેલાં એક કામ કરવાનું છે. આગળનો લેક્ચર જે તમે તમારી બુકમાં લખેલો છે ને તેને એક વખત ફરીથી રિવાઇઝ કરી લ્યો. કયા લિગેન્ડ પ્રબળ છે, કયા લિગેન્ડ નિર્બળ છે, જો પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય છે, નિર્બળ લિગેન્ડ હોય તો શું થાય છે, પછી યુગ્મિત ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન, એ બધાની વિશે તમને મેં અગાઉના લેક્ચરમાં બધું લખાવેલું છે. મહેરબાની કરી આજનો લેક્ચર જોવો એ પહેલાં તમારે આગળનો લેક્ચર જોવો કમ્પલસરી છે, તો જ તમને આ લેક્ચરમાં ખબર પડશે. બરાબર છે? તો એક જોવો જરૂરી નથી, પરંતુ તમે જે ફેરબુકમાં લખેલું છે એ ફેરબુક એક વખત રિવાઇઝ કરી લ્યો. ફરી આખો લેક્ચર જોવાની જરૂર નથી. તમે જે ફેરબુક લખેલી છે એ ફેરબુકમાં તમે એક વખત રિવાઇઝ કરી લ્યો આખી બુક, એટલે તમને ખ્યાલ આવી જશે. આપણે અત્યારે સંયોજકતાના સિદ્ધાંતના જે એક્ઝામ્પલ છે કે સંકરણ કઈ રીતે મળે, આપણે 5 પ્રશ્નો મેળવતા હતા સંયોજકતાના સિદ્ધાંત પ્રમાણે. પહેલું સંકરણ, બીજો તેનો આકાર, ત્રીજું અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તેના ઉપરથી આપણે ચુંબકીય વર્તન મેળવતા હતા, ચુંબકીય ચાક માત્રા મેળવતા હતા, એ બધું આપણે મેળવતા હતા. તો આપણે NiCl4નું સંકરણ મેળવેલું હતું, sp3 હાઇબ્રિડાઇઝેશન હતું. પછી તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી? તો કે પહેલા 2 હતી, એના ઉપરથી ચુંબકીય ચાક માત્રા 2.83 આવેલી હતી. અને જે બહારના કક્ષકમાં ઇલેક્ટ્રોન, ક્લોરીન ક્યાં બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન આપતા હતા, એ બધી વિશે માહિતી તમને ખ્યાલ જ છે. હવે આપણે એક્ઝામ્પલ જોવાનું છે NiCN4-2. તો ટાઇટલ લગાવો NiCN4-2. પેન છોડી દો, શાંતિથી અહીંયા ધ્યાન આપી અને જુઓ. એક વખત જોઈ લેશો ને પછી બધું આવડશે, પરંતુ એક વખત શાંતિથી જુઓ. હવે પહેલાં તો હું કામ કરું છું, મારે નિકલની ઓક્સિડેશન સ્ટેટ મેળવવી છે. તો નિકલની ઓક્સિડેશન સ્ટેટ કઈ રીતે મળશે ભૂલકાઓ? તો કે નિકલની મેળવવી છે એટલે હું અહીંયા નિકલ જ લખી નાખું. પ્લસ 4 સાયનાઇડ લિગેન્ડ છે, તો 4 સાયનાઇડ લિગેન્ડ ઇઝ ઇક્વલ ટુ આખા સંકીર્ણ ઉપર ચાર્જ કેવો છે? -2. તો એને ક્યાં લખશું? બરાબર નહીં, જમણી બાજુ -2. તો નિકલની ઓક્સિડેશન સ્ટેટ એઝ ઇટ ઇઝ, પ્લસ સાયનાઇડની કેટલી હોય? Cn-1 હોય. તો એવા 4 સાયનાઇડ છે, તો -4 ઇઝ ઇક્વલ ટુ -2. તો નિકલ -4 ઇઝ ઇક્વલ ટુ -2. -4 બરાબરની આ બાજુ આવી જાય, તો નિકલ +2 થઈ જાય. હા કે ના? હા. ચલો, આટલું તમને ખ્યાલ જ છે, નિકલ +2 થઈ જશે. પહેલી વાત આ નિકલની ઓક્સિડેશન સ્ટેટ તમને મળી ગઈ છે +2. બીજી વસ્તુ, હવે જે લિગેન્ડ છે તે પ્રબળ છે કે નિર્બળ છે? તો પહેલા અહીંયા લખો કે લિગેન્ડ છે Cn- કેવો છે? પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ પાસે તાકાત વધારે હોય. શું હોય છે ભૂલકાઓ? તેની પાસે ખતરનાક તાકાત હોય છે. એટલે તે શું કરશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી ધાતુના અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી દેશે. તો અહીંયા લખી શકાય એક પોઈન્ટ પાડીને કે ધાતુના અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે, યુગ્મિત કરી દેશે. ચલો, આટલી માહિતી તમને હોવી જોઈએ. આ આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે કશું કરવાનું નથી, આપણે નિકલ +2ની કન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોનની રચના લખવાની છે. તો અહીંયા હું લખું છું, અને આ સહેજ નાનું કરી દો, ધ્યાન આપજો. અહીંયા લખું છું પહેલાં તો નિકલની 28 નંબરનું તત્વ છે. કેટલા નંબરનું? 28 નંબર. તો એમાં આર્ગોન એટલે કેટલા ગયા ઇલેક્ટ્રોન? 18. 3d, 4s, 4p, 4d, આટલી કક્ષક હશે નિકલમાં. હવે કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે પહેલા અહીંયા 18 ઇલેક્ટ્રોન હોય. 18 ને 2 20, 20 ને 8 28. આવી કાંઈક ઇલેક્ટ્રોનિક રચના હોય છે. 4p માં 0 ઇલેક્ટ્રોન, 4d માં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય? 0. આ વાત થઈ ગઈ નિકલની. હવે આપણે વાત કોની કરવાની છે? નિકલ +2ની. કારણ કે અહીંયા નિકલની ઓક્સિડેશન સ્ટેટ કેટલી છે? +2. +2 એટલે કે નિકલ +2માં 2 ઇલેક્ટ્રોન ઓછા હશે. તો નિકલમાંથી મારે નિકલ +2ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખવી. તો આ આર્ગોન એઝ ઇટ ઇઝ.
પછી આ જે નિકલ +2 એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એ કઈ ઓર્બિટલમાંથી કઈ કક્ષકમાંથી ગુમાવશે તો કે ભૂલકાઓ એ આ 4s માંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે। જો 4s માંથી તે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 3d8 4s0 4p0 4d0 આવી કાંઈક નિકલ +2 ની કન્ફિગ્યુરેશન થઈ જાય છે। હવે શું કરવાનું? હવે આ જે નિકલ અને સાયનાઇડ આવો કંઈક તમને સંકીર્ણ આપેલો છે NiCN4 ટાઈમ -2 એમાં સાયનાઇડ જે છે લિગેન્ડ એ નિકલ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, હા કે ના? હા, જો સવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોય તો એ બંધમાં બંને ઇલેક્ટ્રોન કોના હશે? સાયનાઇડના હશે। તો એ 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ધાતુ છે? આ જે ધાતુ છે ભાઈ ભૂલકાઓ ધ્યાન આપજો, આ ધાતુની કાંઈક કક્ષકો છે। તો હવે ધાતુની કઈ કક્ષકમાં સાયનાઇડ હવા આજુબાજુમાં આટા મારતા હશે ને, આજુબાજુમાં હવા સાયનાઇડ આટા મારતા હશે, તો આ સાયનાઇડ પોતાના 2 ઇલેક્ટ્રોન ધાતુની કઈ કક્ષકમાં આપશે અને બંધ બનાવશે એ આપણે જાણવાનું છે। તો એના માટે મારે અહીંયા 3d8 છે તો આ d ઓર્બિટલમાં કેટલી કક્ષક હોય ભૂલકાઓ? d ઓર્બિટલમાં 5, s માં કેટલી હોય? s માં 1 સેલ હોય, p માં કેટલા હોય કહેશો મને? 3। આ p કક્ષક થઈ ગઈ અને છેલ્લી આ 4d કક્ષક થઈ ગઈ 4d। હવે આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે। ચલો આમાં 8 ઇલેક્ટ્રોન, હું એ 8 ઇલેક્ટ્રોન ગોઠવી દઉં, 1 2 3 4 5 ઇલેક્ટ્રોન થઈ ગયા। જ્યાં સુધી 5 માં એક ઇલેક્ટ્રોન ના આવે ત્યાં સુધી તેને અયુગ્મિત જ રાખવાના। આ બધા કેવા કહેવાય? અયુગ્મિત। હજી કેટલા ગોઠવવાના છે? 3 બાકી રહ્યા, તો પાછો ઇલેક્ટ્રોન અહીંયા જશે, ફરી 1 ઇલેક્ટ્રોન અહીંયા, ફરી 1 ઇલેક્ટ્રોન અહીંયા, હા કે ના? હા। હવે જો તમારો લિગેન્ડ કેવો છે તો કે પ્રબળ લિગેન્ડ છે। લિગેન્ડ પેલા એક્ઝામ્પલમાં ક્લોરીન નિર્બળ લિગેન્ડ હતો એટલે તેની પાસે આ જો આ જે 3 ઇલેક્ટ્રોન દેખાય ને, આ 3 આને યુગ્મિત કહેવાય। શું કહેવાય? યુગ્મિત। પરંતુ આ જે 2 છે તેને અયુગ્મિત કહેવાય। આ ઇલેક્ટ્રોનને કયા કહેવાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય। તો પ્રબળ લિગેન્ડ હોય ને ભૂલકાવ યાદ રાખજો, જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે તેની પાસે એવી તાકાત હોય છે, ખુદ પાસે એવી તાકાત હોય છે કે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને એને યુગ્મિત કરી શકે। શું કરી શકે? અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી શકે। પરંતુ કરશે ક્યારે? જ્યારે Cn એટલે કે લિગેન્ડને આ d ઓર્બિટલમાં ઘર જોતું હશે, એટલે કે આ નિકલની ઓર્બિટલ છે ને, નિકલની કક્ષક છે, સાયનાઇડ પોતાના ઇલેક્ટ્રોન તેમાં આપશે, હા કે ના? હા। હવે આ સાયનાઇડને જો આની કક્ષક વાપરવી હશે, નિકલની d કક્ષક એના બંધ બનાવવામાં વાપરવી હશે તો સાયનાઇડ શું કરશે? સાયનાઇડ આ 2 ઇલેક્ટ્રોનને ધક્કો મારી એક જ રૂમમાં મોકલી દેશે। જો આ નિકલની d ઓર્બિટલના 5 રૂમ કહેવાય। શું કહેવાય? 1 2 3 4 ને 5। 5 રૂમમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 8। એમાં છેલ્લા 2 રૂમ એવા છે જેમાં એક જ ઇલેક્ટ્રોન છે, તો સાયનાઇડ ભાઈ આવશે, શું કરશે? જોજો સાયનાઇડ Cn પ્રબળ લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ, તો શું કરશે? પ્રબળ લિગેન્ડ યુગ્મિત ઇલેક્ટ્રોન બનાવશે, યુગ્મિત ઇલેક્ટ્રોન બનાવી દેશે। એટલે કે સાયનાઇડ આવશે, આ જે અયુગ્મ ઇલેક્ટ્રોન છે ને એને ધક્કો મારશે, અહીંથી આ ઇલેક્ટ્રોન છેલ્લા જે રૂમમાં છે ઇલેક્ટ્રોન એને ધક્કો મારી અને આગળના રૂમમાં મોકલી દેશે, કહેશે ચાલ ભાઈ નિકલ, મારે તારા રૂમમાં રહેવાનું છે, તું મને રૂમ ખાલી કરી દે। એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી જતો રહેશે આગળના રૂમમાં। તો તમને કાંઈક આવું જોવા મળશે, જોજો ભૂલકાઓ, આવું જોવા મળશે। અહીંયા તો 2 ઇલેક્ટ્રોન હતા જ, અહીંયા પણ 2 હતા, અહીંયા પણ 2, અહીંયા 1 હતો ને, તો આ બીજો ઇલેક્ટ્રોન ત્યાં જતો રહ્યો, આ રૂમ ખાલી થઈ ગયો, છેલ્લો કક્ષક ખાલી થઈ ગઈ। સમજાઈ ગયું? કોણે કરી? સાયનાઇડે। શું કામ? કારણ કે સાયનાઇડ પાસે પ્રબળ લિગેન્ડ છે, એની પાસે તાકાત છે, કોકને ઘરની બહાર કાઢવાની તાકાત છે, ઇલેક્ટ્રોનને ઘરની બહાર જ કાઢ્યો ને આમાં, તો પ્રબળ લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોનને ઘરની બહાર કાઢવાની તાકાત છે, નિર્બળ લિગેન્ડ પાસે આવી તાકાત હોતી નથી। એટલે જ આપણે આગળના એક્ઝામ્પલ ક્લોરીન વાળો એક્ઝામ્પલ હતું એમાં જોજો,
અહીંયા 12ની કક્ષકોમાં ક્લોરીન ઇલેક્ટ્રોન આ રૂમમાં આ કક્ષક અને આ કક્ષકમાં ઇલેક્ટ્રોન આપી અને બંધ બનાવી દીધા હતા, પરંતુ અહીંયા સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે. એને શું કર્યું, અહીંયા 2 ઇલેક્ટ્રોન એક રૂમમાં એક ઇલેક્ટ્રોન હતો, એકને પકડીને બહાર કાઢી મૂક્યો, જવા દે હાલ ચાલ મારે તારા રૂમમાં રહેવાનું છે. એટલે કે ત્યાં એક કક્ષક ખાલી કરી દીધી, આ 3p કક્ષક અને આ 4d કક્ષક. હવે શું થશે, હવે કોણ છે ભાઈ, તો કે સાયનાઇડ છે. તો સાયનાઇડ 2 ઇલેક્ટ્રોન આમાં આપી ને એક બંધ અહીંયા બનાવશે, 2 ઇલેક્ટ્રોન અહીંયા આપી અને બંધ બનાવશે, 2 ઇલેક્ટ્રોન અહીંયા આપી અને બંધ બનાવશે, 2 ઇલેક્ટ્રોન p કક્ષકમાં. એટલે કે એક d કક્ષક વાપરી, બીજી કઈ છે એક s અને 2p. તો આનું સંકરણ શું થઈ ગયું, સંકરણ ભૂલકાઓ. અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ મને મળી ગયો DsP2. કયું સંકરણ થઈ ગયું છે આપણું, DsP2 NiCN4 -2 નું સંકરણ થઈ ગયું છે DsP2. સમજાઈ ગયું. બીજી વસ્તુ, જો DsP2 સંકરણ હોય તો તેને કહેવામાં આવે છે સમતલીય ચોરસ. સમતલીય ચોરસ હોય તેનો આકાર કેવો હોય છે, સમતલીય ચોરસ. બીજી વસ્તુ, અહીંયા પ્રશ્ન નંબર 2, અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન જેને આપણે સ્મોલ n થી બતાવીએ છીએ, અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ નથી. જો હવે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા જ યુગ્મ છે. તો અહીંયા શું લખશું તમે, 0. ત્રીજો પ્રશ્નનો જવાબ શું આવશે, ચુંબકીય વર્તન. ચુંબકીય વર્તન, ચુંબકીય વર્તન શું કહેવાય, જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય તો ચુંબકીય વર્તન આવે ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિક, ડાયામેગ્નેટિક, ડાયામેગ્નેટિક કહેવાય. પછી 3rd નંબર, પછી 4th નંબર. 4th નંબરની વાત કરીએ તો અહીંયા શું લખવાનું છે, ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા એટલે કે મ્યુ, એનું સૂત્ર તમને ખ્યાલ જ છે, √n+2bm. n+2bm એટલે કે અહીંયા નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે, તો ચુંબકીય ચાક માત્રાનો જવાબ આવશે 0.0bm. 0.0bm આવશે. બરાબર છે. 4 પ્રશ્નોના જવાબ તમને મળી ગયા. 5મો પ્રશ્ન, ડી કક્ષક છે, જે આ તમે ડી કક્ષક વાપરી છે તે અંદરની ડી કક્ષક છે કે બહારની, એટલે કે 3D છે. આ 3D છે ને, આ કઈ છે 3D છે, આ છે 3D, આ 4s 4p અને આ 4d છે. તો તમે અંદરની ડી કક્ષક વાપરેલી છે એટલે આને આંતરિક કક્ષકીય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, આનું નામ થઈ ગયું ભૂલકાઓ. 5મો ક્વેશ્ચન નંબર 5, આને શું કહેશું આપણે, આંતરિક કક્ષકીય. આને કહેવામાં આવે છે આંતરિક કક્ષકીય કહેવામાં આવે છે. બરાબર છે, સમજાઈ ગયું એટલું, હા કે ના? હા. હવે આ વાત થઈ ગઈ NiCN4 -2ની. ફરીથી એકવાર સમજાવી દઉં. NiCN4 પહેલાં મેં શું કર્યું, ઓક્સિડેશન આંક મેળવી લીધો. પછી મેં જોયું લિગેન્ડ કયો છે, પ્રબળ છે કે નિર્બળ. તો કે પહેલા મારો લિગેન્ડ છે અહીંયા છે તે પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ શું કરે, તો કે ધાતુના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેનું યુગ્મમાં પરિવર્તન કરી દે. તો ધાતુના યુગ્મિત ઇલેક્ટ્રોન કરી દેશે. બરાબર છે. પછી મેં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી, આ બધાની મેં શું કર્યું, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. પહેલાં તો નિકલની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી નાખી. પછી મને ધાતુની કઈ મળી, ઓક્સિડેશન સ્ટેટ +2. તો શું લખ્યું, નિકલ +2ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી નાખો 3d8. આ નિકલ +2ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી દીધી. પછી શું કર્યું, તો કે પહેલાં સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે, એની પાસે એવડી બધી તાકાત છે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી દેશે. તો તેણે શું કર્યું, આ અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી દીધા, એટલે કે એક ડી કક્ષક ખાલી કરી દીધી. તો ત્યાં 4 સાયનાઇડે પોતાના 2 ઇલેક્ટ્રોન આપી અને 4 સવર્ગ સહસંયોજક બનાવી દીધા. કયું સંકરણ મળ્યું, DsP2. ક્યાંથી ખબર પડી, તો કે એક ડી ઓર્બિટલ, એક s ઓર્બિટલ, 2 p ઓર્બિટલ યુઝ કરી. તો DsP2 સમતલીય ચોરસ છે. સમતલીય ચોરસ એટલે કે આવી રીતે હોય છે ભૂલકાઓ. કઈ છે, અહીંયા નિકલ, અહીંયા સાયનાઇડ, અહીંયા સાયનાઇડ, સાયનાઇડ, સાયનાઇડ. આ 4 આ જે 4 સાયનાઇડ છે, 4 જે સાયનાઇડ છે તે એક જ સમતલમાં હશે, એક જ
સમતલમાં હશે 4 4 સાઇનાઇડ, બરાબર છે। તો આ સમતલીય ચોરસ થઈ ગયું। પછી આ અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા જોઈ લ્યો, એક પણ સિંગલ ઇલેક્ટ્રોન નથી ને, બધા બેની જોડીમાં છે, જોડીમાં હોય તેને યુગ્મિત કહેવાય, એકલા રખડતા હોય તેને અયુગ્મિત કહેવાય। તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। ચુંબકીય વર્તન તો કે ભાઈલા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મ નથી, એટલે ચુંબકીય વર્તન ડાયામેગ્નેટિક આવે। પછી ચુંબકીય ચાક માત્રાની વાત કરી છે, કોની વાત કરી? ચુંબકીય ચાક માત્રાની। અને છેલ્લું છે આંતરિક કક્ષકીય। સમજાઈ ગયું એટલું? હા કે ના? હા। વિડીયો સ્ટોપ કરી અને આખે આખું તમારે લખી લેવાનું છે। ચલો વિડીયો સ્ટોપ કરી અને આખે આખો કોમ્પ્લેક્સ તમે લખી લ્યો, શાંતિથી લખી લ્યો, આપણે કાંઈ ઉતાવળ કરવાની નથી, બહુ સમજવા જેવી વસ્તુ છે, આગળ ભવિષ્યમાં પણ તમારે આ કામ લાગશે, બરાબર છે। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જોઈએ। નેક્સ્ટ એક્ઝામ્પલ FeH2O6+2। જો પહેલાં તો તમને આવો એક્ઝામ્પલ આવે ને શું કરવાનું, પહેલાં ધાતુની ઓક્સિડેશન સ્ટેટ મેળવવાની। મેળવ્યો તો ધાતુની ઓક્સિડેશન સ્ટેટ, ચલો મારે ધાતુની ઓક્સિડેશન સ્ટેટ મેળવવી તો Fe 6 વખત H2O લિગેન્ડ છે અને કોમ્પ્લેક્સ ઉપર એટલે કે આખા સંકીર્ણ ઉપર ચાર્જ કેટલો છે? +2, તો બરાબરની જમણી બાજુ +2 લખ નાખો। H2O ન્યુટ્રલ તટસ્થ છે એટલે કે 0 હોય, તેનો ઓક્સિડેશન આંક 0 હોય, તો આખે આખું 0 થઈ ગયું। તો Fe ધાતુની ઓક્સિડેશન આંક મને મળી ગયો Fe+2। Fe ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો? Fe+2। વાત થઈ ગઈ પૂરી। બીજી વસ્તુ, લિગેન્ડ કેવો છે? પ્રબળ છે કે નિર્બળ? તો કે H2O છે ભઈલા નિર્બળ લિગેન્ડમાં આવે છે। તો અહીંયા લખો, અહીંયા લખી નાખો H2O નિર્બળ લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે। H2O શું છે? નિર્બળ લિગેન્ડ છે। બીજી વસ્તુ, જો નિર્બળ લિગેન્ડ હોય તો તેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરવા માટેની તાકાત નથી હોતી, એટલે કે ધાતુના ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહેશે। તો અહીંયા લખી શકો ધાતુના ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહેશે। ધાતુના ઇલેક્ટ્રોન શું રહેશે? અયુગ્મિત રહેશે। ચલો તો હવે તમને Fe એટલે કે તેનો તત્વનો નંબર છે 26 નંબર, તો તેની ઇલેક્ટ્રોનિક રચના તમને લખતા આવડવી જોઈએ, ઇલેક્ટ્રોનની રચના। તો અહીંયા હું શું કરું છું, પહેલાં તો Fe ધાતુ 26 નંબર એટલે ઇલેક્ટ્રોનની રચના લખું। આર્ગોન, આર્ગોનમાં કેટલા ઇલેક્ટ્રોન જતા રહ્યા? 18, 3D 4s 4p અને 4d છે। તો 4s માં 2 ઇલેક્ટ્રોન, 18 ને 2 20, હજી કેટલા વધ્યા? 6, તો એ 6 ઇલેક્ટ્રોન 3D માં જશે। વાત થઈ ગઈ પૂરી। આ Fe આમાં તો કાંઈ નહીં આવે તો 0, અહીંયા પણ શું આવશે? 0 આવશે। તો આ Fe આર્ગોન 3d6 4s2 4p0 4d0। સમજાઈ ગયું એટલું? હા કે ના? હા। ચલો હવે વધ્યા આગળ। હવે શું કહું, આપણે કયું જોતું જોઈએ? ભૂલકાઓ Fe+2 એની ઓક્સિડેશન આંક +2 છે, તો આર્ગોન Fe+2 કરવો એટલે કે 2 ઇલેક્ટ્રોનને ગુમાવવા પડશે। તો 2 ઇલેક્ટ્રોન ક્યાંથી ગુમાવવાના? તો કે આ 4s, જેનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે કે જેનો આંક, પ્રિન્સિપલ આંક, મૂળભૂત ક્વોન્ટમ નંબર જે વધારે હોય તેમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહીએ। તો 4s માંથી જો 2 ઇલેક્ટ્રોન જતા રહીએ તો અહીંયા શું વધ્યું? 3d6 4s 0 4p 0 4d0। હા કે ના? હા। હવે લખી નાખો અહીંયા 3d6 તો 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી દો। ચલો આ 5 કક્ષક, અહીંયા 1, આ p કક્ષકમાં 3 અને આમાં કેટલા બોક્સ હશે? તો કે 5 બોક્સ હશે। હવે 6 ઇલેક્ટ્રોન છે, ગોઠવણી કરી દો, 1 2 3 4 અને 5, પેલા 5 બોક્સમાં 1 ઇલેક્ટ્રોન, છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા આવશે। વાત થઈ ગઈ પૂરી। હવે લિગેન્ડ કેવો છે? નિર્બળ કે પ્રબળ? અરે બોલો ને ભૂલકાઓ, ભૂલી કેમ ગયા આટલી વારમાં? H2O નિર્બળ લિગેન્ડ છે। H2O કેવો છે? નિર્બળ લિગેન્ડ। તો ઇલેક્ટ્રોન કેવા રહેશે? અયુગ્મિત। ઇલેક્ટ્રોન કેવા રહેશે ભૂલકાઓ? અયુગ્મિત ઇલેક્ટ્રોન। તો જેવા છે એમ રહેશે, એમાં કાંઈ H2O પાસે એટલી તાકાત નથી કે આ બધા ઇલેક્ટ્રોનને ધક્કો મારી એને પેરિંગ કરાવી શકે અથવા તો યુગ્મિત કરાવી શકે। H2O કદાચ અહીંયા સાઇનાઇડ આપેલો હોય ને તો એ કરી શકે, પણ H2O પાસે તાકાત નથી। તો જેમ છે એમ જ રહેશે, જેમ છે ઇલેક્ટ્રોનની રચના એવી ને એવી જ રહેશે, કારણ કે H2O પાસે તાકાત નથી ઇલેક્ટ્રોનને યુગ્મિત કરવાની। તો જેવું દેખાય એવું ને એવું રહેવા દો।
તો કાંઈ વાંધો નહીં ભાઈ, રહેવા દઈએ આપણે, એમાં શું નવી નવાઈ છે. ચલો આ 6 ઇલેક્ટ્રોન મેં જેમ હતા એમને એમ રહેવા દીધા, પરંતુ હવે તકલીફ એક ઊભી થઈ. શું કે 6 H2O લિગેન્ડ છે. કેટલા છે ભૂલકાઓ? H2O ના લિગેન્ડ 6 છે. તો Fe ધાતુ છે. આ Fe ધાતુની કાંઈક આવી કક્ષકો હશે. એવી કક્ષકોમાં H2O, આ H2O છે તો આ જે H2O આની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. 6 સવર્ગ સહસંયોજક બંધ છે, તો એના માટે કઈ કક્ષકો હશે એ આપણે ગોતવી છે. તો અહીં જેટલી ખાલી છે એટલી જોવો ને, આટલી તો ભરેલી છે ઇલેક્ટ્રોનથી, તો આમાં તો ઇલેક્ટ્રોન જઈ ના શકે. તો એક H2O કેટલા ઇલેક્ટ્રોન આપે છે? 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આપશે. એક H2O એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આપ્યા, 2 ઇલેક્ટ્રોન અહીંયા આપશે, 2 ઇલેક્ટ્રોન આમાં પણ આપશે, 2 ઇલેક્ટ્રોન આમાં પણ આપશે, 2 ઇલેક્ટ્રોન આમાં આપશે અને 2 ઇલેક્ટ્રોન આમાં આપશે. ઇન શોર્ટ 100 વાતની એક વાત જો આપણે ભૂલકાઓ કરીએ તો કઈ કક્ષક? એક તો S ઓર્બિટલ, બીજી 3 P કક્ષક ઊભી થઈ અને 2 D કક્ષક ઊભી થઈ. આટલી કક્ષકોમાં H2O એ 6 અલગ અલગ કક્ષકોમાં પોતાના 2 ઇલેક્ટ્રોન આપી અને સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા. તો મને અહીંથી સંકરણ કયું મળી ગયું? જો અહીંયા પહેલો પ્રશ્નનો જવાબ સંકરણ sp3d2. કયું છે? sp3d2. જ્યારે સંકરણ sp3d2 હોય છે ત્યારે તેમનો આકાર અષ્ટફલકીય હોય છે. કયો હોય ભૂલકાઓ? અષ્ટફલકીય હોય છે. બીજી વસ્તુ, હવે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? લખાવો તો. અયુગ્મિત ઇલેક્ટ્રોન જેને આપણે સ્મોલ n થી બતાવીએ છીએ, અયુગ્મિત ઇલેક્ટ્રોન જે જોડીમાં ના હોય તેવા, તો કે 1, 2, 3 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ છે મારી પાસે 4. ક્વેશ્ચન નંબર 3, ચુંબકીય વર્તન. આના માટે મેં તમને કીધેલું છે કે જ્યારે ચુંબકીય એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય ત્યારે કેવું હોય? ડાયામેગ્નેટિક. જ્યારે 0 ના હોય એટલે કે 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, ગમે તે હોય, 0 ના હોય, 1, 2, 3 પોઝિટિવ ઇન્ટીજર કોઈ પણ હોય. ઇન શોર્ટ અહીંયા 4 છે ને, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે એટલે કે 0 નથી. તો એવા કમ્પાઉન્ડને આપણે પેરામેગ્નેટિક બોલીએ. કે શું બોલીએ છીએ ભૂલકાઓ? પેરામેગ્નેટિક. તો અહીંયા લખી નાખો પેરામેગ્નેટિક. ક્વેશ્ચન નંબર 3. હવે ક્વેશ્ચન નંબર 4 ની વાત કરવાની છે. ક્વેશ્ચન નંબર 4 એટલે કે ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા જેને આપણે મ્યુ થી દર્શાવીએ. જ્યારે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય ને, 4 હોય ત્યારે તમારો જવાબ મેં તમને અગાઉ લખાવેલો જ છે. અહીંયા n+2, n ની જગ્યાએ 4 મૂકશો તો 4 અને 6, 6 ચોક 24, 24નું વર્ગમૂળ કાઢો તમે તો 4.89 bm આવશે. શું આવશે? 4.89 bm આવશે. અને ક્વેશ્ચન નંબર 5 નો આન્સર, કઈ કક્ષક યુઝ કરી? ડી ઓર્બિટલમાં કઈ 3D છે કે 4D છે? ધાતુની 3D છે કે 4D? તો કે સંકરણમાં 12ની ડી કક્ષક યુઝ કરી છે. જો આ 12ની ડી કક્ષક છે, અહીંયા 4D છે, અહીંયા કઈ છે? 3D છે. અહીંયા કઈ છે ભૂલકાઓ? આ 3D કક્ષક છે, આ 4D. તો H2O એ તેના 2 ઇલેક્ટ્રોન 4D કક્ષકમાં આપેલા છે. જો તે 4D કક્ષકમાં આપે તો તેને કયું કહેવાય? બાહ્ય કક્ષકીય અથવા તો તેને બીજું શું કહી શકાય? ભ્રમણ મુક્ત કક્ષકીય. ભ્રમણ મુક્ત કક્ષકીય પણ બુકમાં અલગ અલગ શબ્દ આપેલા છે. તમને બાહ્ય કક્ષકીય અને આંતરિક કક્ષકીય આ 2 શબ્દ યાદ રહેવા જોઈએ. કયા 2 શબ્દ? બાહ્ય કક્ષકીય અને આંતરિક કક્ષકીય. જો 4s ની આગળની 4s થી આગળની કક્ષક યુઝ થતી હોય એટલે કે 3D કક્ષક વપરાતી હોય
તમારા સંકરણમાં 3D કક્ષકમાં લિગેન્ડ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન આપતો હોય તો તેને આંતરિક કક્ષકીય કહેશું. 4D કક્ષકમાં તમારો લિગેન્ડ ઇલેક્ટ્રોન આપતો હોય તો તેને બાહ્ય કક્ષકીય કહેશું. બરાબર છે, હા કે ના? હવે જો અહીંયા સમજો ને, અહીંયા રહ્યું, આમાં સાયનાઇડે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન આપ્યા ને, 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન આપેલા છે. અહીંયા કેમ ગયું? અહીંયા જો H2O એ 12ની ડી કક્ષકમાં આપેલા છે. H2O એ આ 12ની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આપેલા છે તો તેને બાહ્ય કક્ષકીય કહેશું. સમજાઈ ગયું? પહેલું કામ શું કર્યું? ફરીથી અહીંયા સમજાવી દો. પહેલું કામ તમારે શું કરવાનું? ગમે તે કોમ્પ્લેક્સ આપેલો હોય, ધાતુની ઓક્સિડેશન આંક મેળવી લ્યો. પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ, લિગેન્ડ જોવો કયો છે. H2O છે, મેં તમને પ્રબળ લિગેન્ડના નામ લખાવી દીધા છે. સાયનાઇડ છે, CO છે, પછી PPH3 છે, એ બધા પ્રબળ લિગેન્ડ છે. બરાબર છે. નિર્બળ લિગેન્ડ લખાવેલા છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, H2O, OH-, OX-2, હેલોજન ફેમિલી આખું, સલ્ફર, એ બધા નિર્બળ લિગેન્ડ છે. તો નિર્બળ લિગેન્ડ પાસે તાકાત નથી હોતી કે તે ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી શકે. તો અહીંયા લખી નાખો H2O નિર્બળ લિગેન્ડ છે તો ધાતુના ઇલેક્ટ્રોન અયુગ્મિત જેવા હશે તેવા ને તેવા રહેશે. તો અહીંયા પછી શું કરવાનું? તો કે ધાતુની ઇલેક્ટ્રોનની રચના લખો. લખી દીધી. પછી Fe+2 છે તો 2 ઇલેક્ટ્રોન 4sમાંથી 2 ઇલેક્ટ્રોન જવા દો. જેટલા ઇલેક્ટ્રોન વધ્યા એઝ ઇટ ઇઝ લખી નાખો. પછી પાછું ફરીથી લખો. આવી રીતે ગોઠવી દો ઇલેક્ટ્રોનને. H2O નિર્બળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મિત હશે તો યુગ્મિત, અયુગ્મિત હશે તો અયુગ્મિત, જેવા છે એવા ને એવા રહેશે. નિર્બળ લિગેન્ડ કાંઈ હળી કરશે નહીં. ગુજરાતી ભાષામાં કહેવાય ને કે નિર્બળ લિગેન્ડ છે તે કાંઈ સળી કરશે નહીં. પછી જ્યાં કક્ષક ખાલી છે ત્યાં H2O શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન આપી સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. તો આ અષ્ટફલકીય બની ગયું. શું બની ગયું? અષ્ટફલકીય. હવે અષ્ટફલકીય હોય કેવું? અષ્ટફલકીય તમે સ્ટીરિયો કેમિસ્ટ્રી ભણી જ ગયા ને, Fe. અહીંયા એક H2O ઉપર હશે તો એક H2O નીચે હશે. એક H2O ક્યાં હશે? ઉપર. હવે 2 H2O આવી રીતે વેજમાં હશે. અહીંયા 2 H2O ક્યાં હશે? વેજમાં હશે. ભૂલકાઓ. અને 2 H2O ક્યાં હશે? અહીંયા ડેશમાં હશે. અહીંયા પણ 2 H2O ક્યાં છે? જો ડેશમાં છે. ઇન શોર્ટ 100 વાતની એક વાત, અહીંયા વચ્ચે આમ રાખો ને હાથ, અહીંયા વચ્ચે એફી મેટલની એક્ઝેક્ટ ઉપર H2O, એફી મેટલની એક્ઝેક્ટ નીચે એક H2O, 2 થઈ ગયા. એફી મેટલ છે ને ત્યાંથી તમારી તરફ એક, આવી રીતે આમ તમારી તરફ એક H2O આવતો હશે ડાબી બાજુ અને તમારાથી જમણી બાજુ. ઇન શોર્ટ આવી રીતે પ્લેનમાં અહીંયા એક જ જગ્યાએ 2 સરખા, અહીંયા 2 H2O છે, તમારી તરફ આવ્યા ને એટલે વેજ બતાવ્યું. આમ પાછળ જાઓ તો ડેશ કહેવાય. તમારાથી દૂર જતી જે વેલેન્સી છે, તમારાથી દૂર જતી જે સંયોજકતા છે તેને ડેશ કહેવાય. તો એક H2O અહીંયા હશે, એક H2O અહીંયા હશે. ઇન શોર્ટ અહીંયા વચ્ચે એફી મેટલ, તેને સમતલીય ચોરસ, એક અહીંયા. તમારી બુક છે ને, બુક જોઈ લ્યો ને, એક જ મિનિટ. આ બુક છે, જો આ બુક છે તો બુકમાં અહીંયા એફી ધાતુ રાખી દો. 4 ખૂણા ઉપર H2O રાખી દો. રાખી દીધા અને આમ સુવડાવી દો. સમજ્યા કે નહીં? એફી ધાતુ રાખી દો વચ્ચે, 4 ખૂણા ઉપર H2O રાખી દો. હવે આને સુવડાવી દો. સુવડાવશો એટલે જો 2 H2O તમારી તરફ આવ્યા હશે, 2 H2O મારી તરફ, વચ્ચે કઈ હશે? એફી ધાતુ હશે. હવે આ એફી ધાતુની એક્ઝેક્ટ ઉપર H2O છે, એફી ધાતુની એક્ઝેક્ટ નીચે H2O છે, એટલે કયું થઈ ગયું? અષ્ટફલકીય કહેવાય. અને શું કહેવાય? અષ્ટફલકીય. અંગ્રેજીમાં આને કહેવામાં આવે છે ઓક્ટાહાઇડ્રલ. શું કહેવાય ભૂલકાઓ? અંગ્રેજીમાં તાને ઓક્ટાહાઇડ્રલ કહેવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ FeH2O6 +2 કોમ્પ્લેક્સની, +2 કોમ્પ્લેક્સ. બરાબર છે? આ તેનો શેપ થઈ ગયો અષ્ટફલકીય. હવે વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. FeCN6-4. પહેલું કામ શું કરશો તમે? ઓક્સિડેશન આંક મેળવો. હવે તમને આવડશે. હવે એક કામ કરો, વિડીયો સ્ટોપ કરી અને મારી પહેલાં તમે ખુદ સોલ્વ કરો. પહેલાં તમે ખુદ ટ્રાય કરો આ ક્વેશ્ચન સોલ્વ કરવાની, પછી આપણે આગળ હું સોલ્વ કરાવીશ જ. પહેલાં તમે ખુદ ટ્રાય કરો. FeCN6-4. FeCN6-4 પહેલું કામ શું કરશો? ઓક્સિડેશન આંક મેળવવાનું મેળવી લ્યો. ચલો, કઈ રીતે મેળવશો? તો કે Fe મેળવવો છે એઝ ઇટ ઇઝ, +6Cn = -4. હા કે ના? એક જ સૂત્ર, કાંઈ અલગ છે નહીં, -4. હવે સાયનાઇડ કેવો છે? તો કે ભાઈલા નેગેટિવલી લિગેન્ડ છે, ઋણ વીજભારિત છે, તો -1 = -4. તો Fe -6 = -4 થાય. તો Fe
બરાબરની -6 ને બરાબરની આ બાજુ આવવા દો તો Fe+2 થઈ જાય. તો Fe ધાતુની ઓક્સિડેશન આંક મને મળી ગયો છે +2. Fe ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો? +2. હવે અહીંયા બીજો પોઈન્ટ લખો. શું લખશો કે ભાઈ Cn છે, Cn લિગેન્ડ છે તે કેવો છે? પ્રબળ છે. Cn લિગેન્ડ છે તે પ્રબળ લિગેન્ડ છે. બીજી વસ્તુ તમને ખ્યાલ છે, પ્રબળ લિગેન્ડ હોય તો તેની પાસે તાકાત હોય છે. કઈ તાકાત? અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત ધાતુના અયુગ્મિત ઇલેક્ટ્રોનને, તો અહીંયા લખી શકાય ધાતુના અયુગ્મિત ઇલેક્ટ્રોનને, લખજો અહીંયા ધાતુના અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી શકે, યુગ્મિત કરી દેશે. કઈ રીતે કરે? હમણાં જ જોઈએ. ધાતુના અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરે છે. તો ચાલો હવે પહેલું કામ શું કરવાનું? Feની ઇલેક્ટ્રોનની રચના લખો. તો લખી નાખો અહીંયા. શું મોટી વાત છે તેમાં? Feની ઇલેક્ટ્રોનની રચના લખવી. Fe 26 નંબરનું તત્વ છે. તો આર્ગોન હમણાં જ લખી, તમને યાદ હોવી જોઈએ. 3d6 4s2 4p0 4d0. હા કે ના? હા. હવે પરંતુ અહીંયા તમને આપેલું છે Fe+2 ધાતુની ઓક્સિડેશન આંક કેટલી છે? +2. તો અહીંયા લખી શકાય Fe+2 માટે શું લખશો? તો કે આર્ગોન 3d6 4s0, કારણ કે બે ઇલેક્ટ્રોન 4s કક્ષકમાંથી દૂર કરવાના છે ને. Feમાંથી Fe+2 કરો એટલે બે ઇલેક્ટ્રોન ધાતુનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થયું ક્યારે કહેવાય? જ્યારે ધાતુ બે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. તો બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, 4s0 બની ગઈ, 4p0 અને 4d0 છે. હા કે ના? હા. બીજી વસ્તુ, હવે શું કરશો? આ 6 ઇલેક્ટ્રોન છે, ગોઠવણી કરી દો ને ભાઈ. પહેલા ચલો 6 ઇલેક્ટ્રોનની શું કરું છું? હું ગોઠવણી કરી દઉં છું. આ 6 ઇલેક્ટ્રોન મેં શું કરી દીધા? ભૂલકાઓ ગોઠવી દીધા. ધ્યાન આપજો અહીંયા. 6 ઇલેક્ટ્રોનને મેં ગોઠવી દીધા. કઈ રીતે ગોઠવશું? તો કે પહેલા 1 2 3 4 5, છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે. છઠ્ઠો ઇલેક્ટ્રોન Fe+2 આગળ. હવે આ આટલા ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પેલો છે તે યુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે વારો આવ્યો લિગેન્ડનો. તો લિગેન્ડ કેવો છે? અહીંયા લખો લિગેન્ડ Cn- પ્રબળ લિગેન્ડ છે. કેવો છે ભૂલકાઓ? Cn- કેવો છે? પ્રબળ લિગેન્ડ છે. બરાબર, પ્રબળ જ લખેલું છે. પ્રબળ છે. તો તે ધાતુના ઇલેક્ટ્રોનને શું કરશે? યુગ્મિત કરશે. કઈ રીતે યુગ્મિત કરશે? જુઓ અહીંયા ટોટલ 5 રૂમ છે. 5 રૂમમાં પેલા રૂમમાં 2 ઇલેક્ટ્રોન છે. એક રૂમમાં 2 જ રહી શકે. આ એક રૂમમાં એક જ છે. છેલ્લા 4 રૂમ છે ને, ચારેયમાં એક ઇલેક્ટ્રોન છે. તો Cn સાયનાઇડ ભાઈ આવ્યા. સાયનાઇડ ભાઈ કેટલા સાયનાઇડ છે? સાયનાઇડ કેટલા છે? 6. તો 6 સાયનાઇડ આવ્યા અને કીધું હાલો ભાઈ તમે જે એક છે ને એ બબેની જોડીમાં થઈ જાઓ, અમારે તમારા રૂમની જરૂર છે. એટલે કે સાયનાઇડે ધક્કો મારી દીધો. અહીંયા જે એકલિયા ઇલેક્ટ્રોન હતા ધક્કો મારી દીધો. કઈ રીતે ધક્કો મારશે? જોવો, આ જે એકલિયા ઇલેક્ટ્રોન છે તો આને ધક્કો મારી, આ ઇલેક્ટ્રોનને ધક્કો મારી અહીંયા જવા દેશે. આ છેલ્લા ઇલેક્ટ્રોનને ધક્કો મારી અહીંયા જવા દેશે. તો શું બની જશે? અરે બની શું જશે ભૂલકાઓ? જો આવું કંઈક બની જાય. ધ્યાન આપજો અહીંયા ધ્યાન આપો ને. આ તો 2 હતા જ. અહીંથી એક ઇલેક્ટ્રોન આ બોક્સમાં જતો રહ્યો તો ત્યાં પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંથી એક ઇલેક્ટ્રોન આ બોક્સમાં તો ત્યાં પણ 2 ઇલેક્ટ્રોન. અહીંયા 2 બોક્સ ખાલી થઈ ગયા. અહીંયા શું થઈ ગયું છે? 2 બોક્સ ખાલી થઈ ગયા છે. હવે આ તો x ખાલી હતું જ. આ p ઓર્બિટલ છે તો p ઓર્બિટલમાં 3 બોક્સ. આ d ઓર્બિટલ છે તો એમાં 5 બોક્સ. હવે સાયનાઇડ કેટલા છે? 6 સાયનાઇડ છે. તો શું કરશે? 6 સાયનાઇડ પોતાના ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન આમાં આપશે, 2 ઇલેક્ટ્રોન આમાં આપશે, 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ઇનસોર્ટ. અરે 100 વાતની એક વાત ભૂલકાઓ, 100 વાતની એક વાત કરીએ તો 6 સાયનાઇડ લિગેન્ડ પોતાના 2 ઇલેક્ટ્રોન આપી અને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. કોની સાથે? Fe ધાતુ સાથે. તો કઈ કક્ષક યુઝ કરી તેમણે? કઈ કક્ષક વાપરી છે સંકરણ? તો કે 2 D કક્ષક, 1 S કક્ષક અને 3 P કક્ષક. 3 P કક્ષક વાપરેલી છે. તો અહીંયા સિમ્પલ વાત પેલું છે હાઇબ્રિડાઇઝેશન. સંકરણ કયું આવી ગયું? D2sp3.
બે ડી કક્ષક, એક એસ કક્ષક, 3 પી કક્ષક, તો D2sp3 થઈ ગયું. જેનું સંકરણ D2sp3 હોય તે અષ્ટફલકીય હોય છે. તે કયો હોય છે? અષ્ટફલકીય. અષ્ટફલકીય હમણાં જ મેં તમને બતાવ્યું એવો જ હોય છે. ઓમાં H2O લિગેન્ડ હતા, અહીંયા સાયનાઇડ લિગેન્ડ આવી ગયા. વાત થઈ ગઈ પૂરી. બીજી વસ્તુ, ક્વેશ્ચન નંબર 2 લખીએ. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન જેને આપણે સ્મોલ n થી દર્શાવીએ તો કે ભઈલા આમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. એક પણ ઇલેક્ટ્રોન ભૂલકાઓ અહીંયા અયુગ્મિત નથી, તો અહીંયા શું આવશે? 0. ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી તો 0. ક્વેશ્ચન નંબર 3, ચુંબકીય વર્તન. ચુંબકીય વર્તન. ચુંબકીય વર્તન અંગ્રેજીમાં મેગ્નેટિક બિહેવિયર કહેવામાં આવે. પેરામેગ્નેટિક છે કે ડાયામેગ્નેટિક એ ક્યાંથી ખ્યાલ પડે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો 0 હોય તો તે ડાયામેગ્નેટિક કહેવાય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 ના હોય એટલે કે 1 2 3 4 કાંઈ પણ હોય, 0 ના હોય તો તેને ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક કહેવાય. અહીંયા શું છે? તો કે 0 છે, તો અહીંયા શું આવશે? તો કે ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિક કહેવામાં આવે છે. ચુંબકીય વર્તન તેનું આવશે ડાયામેગ્નેટિક. પછી ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા જેને આપણે મ્યુ થી દર્શાવીએ. મેગ્નેટિક મોમેન્ટ જેને કહેવામાં આવે, અંગ્રેજીમાં શું કહેવાય? મેગ્નેટિક મોમેન્ટ. તેનું સૂત્ર તમને યાદ જ છે, n+2. અહીંયા 0 છે, 0 મૂકો તો જવાબ આવી જાય 0.0 bm. મેગ્નેટિક મોમેન્ટ એની થઈ જાય છે 0.0 bm. એટલે કે આને કેવું કહેવાય? અનુચુંબકીય અથવા સોરી પ્રતિચુંબકીય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તેને પ્રતિચુંબકીય પણ કહી શકાય. બરાબર છે. ક્વેશ્ચન નંબર 5 નો જોઈએ. 5માં કઈ ડી કક્ષક વાપરેલી છે? અંદરની કે બહારની? કયો ને? 3D. તમારા લિગેન્ડે જે સાયનાઇડ લિગેન્ડ છે તેણે કઈ કક્ષકમાં, ધાતુની કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન આપ્યા? તો કે S અને P માં તો આપશે જ, એ નહીં જોવાનું. D માં અંદરની ડી કક્ષક છે કે બહારની ડી કક્ષક છે? તો કે અંદરની ડી કક્ષક છે. તો આને કહેશું આપણે આંતરિક કક્ષકીય. કઈ કહેવાય ભઈલા? આંતરિક કક્ષકીય કહેવામાં આવે છે. વાત થઈ ગઈ પૂરી? સમજાઈ ગયું? હા કે ના? કાંઈ અઘરું નથી. ફરીથી એક વખત સમજાવી દો. ફરીથી એક વખત અહીંયા ધ્યાન આપજો. પહેલું કામ શું કરવાનું? ધાતુની ઓક્સિડેશન આંક મેળવી લો. વાત થઈ ગઈ પૂરી. પહેલું સ્ટેપ કમ્પ્લીટ. બીજું સ્ટેપ જોજો આવા ક્વેશ્ચન આવી રીતે સોલ્વ કરવાના, અને એક્ઝામમાં 100% તમને આવું લખવાનું પૂછશે જ. થિયરીમાં પણ તમારે આવા ક્વેશ્ચન પૂછાય કે આ કોમ્પ્લેક્સ આપી દઈએ, તેનું કહી દઈએ સંયોજકતાના બંધારણના આધારે તમે આખો કોમ્પ્લેક્સ સંકીને સમજાવો, તો તમારે આવું જ લખવાનું છે. બસ ફક્ત આવું લખી દો, એના પણ રોકડિયા માર્ક મળે. આ રોકડિયું ચેપ્ટર કહેવાય. કયું છે ભૂલકાઓ? રોકડિયું ચેપ્ટર છે. તો પહેલું સ્ટેપ શું? ઓક્સિડેશન આંક મેળવી લો. બીજું સ્ટેપ શું? તો કે Cn છે એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોનને, ધાતુના અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરવાની તાકાત ધરાવે છે, એટલે તે યુગ્મિત કરી દેશે. પછી શું કરવાનું? તો કે Fe ધાતુ છે તો Feની ઇલેક્ટ્રોનિકની રચના લખો. પછી અહીંયા કઈ ઓક્સિડેશન આંક મેળવી? તો કે Fe+2. તમે ડાયરેક્ટ આ Fe+2 લખો તો પણ ચાલે. આ તો તમને સમજાય એના માટે લખું છું, તમને સમજાય એટલા માટે. Fe+2 કર્યું, 2 ઇલેક્ટ્રોન 4s માંથી જતા રહ્યા, આ બની ગયું. પછી સાયનાઇડ લિગેન્ડ આવ્યો. સાયનાઇડે શું કર્યું? તો કે પ્રબળ લિગેન્ડ છે, એની પાસે તાકાત છે ઇલેક્ટ્રોનને યુગ્મિત કરવાની. ધક્કો મારી ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી દીધા. 2 ડી કક્ષકને ખાલી કરી દીધી, પોતાના રહેવા માટે ઘર બનાવી લીધું. શું કામ બનાવ્યું? કારણ કે તેને સાયનાઇડે ઘર શું કામ બનાવ્યું ભાઈ? કારણ કે તેને તેમાં 2 ઇલેક્ટ્રોન આપી અને બંધ બનાવવો છે. કયો બંધ? સવર્ગ સહસંયોજક બંધ. તો તેણે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બનાવી લીધા. કઈ ડી કક્ષક આપી? તો કે 2 ડી કક્ષક, 1 S કક્ષક અને 3 P કક્ષકમાં આપેલા છે. તમારે લાઈનમાં જ આવેલું જવાનું, બીજું કાંઈ જોવાનું જ નહીં. તો D2sp3 અષ્ટફલકીય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે 1 પણ નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે 0. ચુંબકીય વર્તન તો કે ડાયામેગ્નેટિક છે. ચુંબકીય ચાક માત્રા તો કે 0 આવશે. અને આંતરિક કક્ષકીય થઈ ગયો. કયો થઈ ગયો કોમ્પ્લેક્સ? આખો આંતરિક કક્ષકીય. ફાવશે એટલું? હા કે ના? ફાવે જ ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. COF6-3. પહેલું જ કામ શું કરવાનું? ધાતુની ઓક્સિડેશન સ્ટેટ મેળવી લ્યો. વાત થઈ જાય પૂરી. પહેલા ધાતુની ઓક્સિડેશન સ્ટેટ કઈ રીતે મેળવશો? તો કે CO ની મેળવવી તો CO એઝ ઇટ ઇઝ. પછી 6 ફ્લોરિન છે તો 6 ફ્લોરિન ઇઝ ઇક્વલ ટુ -3. -3 ક્યાં આવશે? બરાબરની જમણી બાજુ આવશે. તો CO -6 ઇઝ ઇક્વલ ટુ -3. તો -6 જમણી બાજુ આવવા દો તો CO +3 થઈ જાય. તો કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ થઈ ગઈ છે +3. વાત થઈ ગઈ પૂરી.
હવે લિગેન્ડ કયો છે તો કે પહેલા ફ્લોરિન છે. ફ્લોરિન કેવો છે તો કે ફ્લોરિન લિગેન્ડ નિર્બળ છે. જો લિગેન્ડ ફ્લોરિન નિર્બળ હોય તો ધાતુના અયુગ્મિત ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહેશે, એની પાસે યુગ્મિત કરવા માટેની તાકાત નથી. તો અહીંયા લખી નાખો ધાતુના ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહેશે. ધાતુના ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાના. વાત થઈ ગઈ પૂરી. લખો ઇલેક્ટ્રોનની રચના. ચલો ઇલેક્ટ્રોનની રચના લખીએ. પહેલા વાત કરું હું કોબાલ્ટની. કઈ વાત કરશું ભૂલકાઓ? કોબાલ્ટની 27 નંબરનું તત્વ. તો આર્ગોન 3D 4s 4p અને 4d. 4s2 18 ને 2 20 20 ને 7 27 થઈ ગયું 27 નંબરનું તત્વ. એની ઓક્સિડેશન આંક કેટલો આપેલો છે તો કે +3. તો કોબાલ્ટ +3 માટેની ઇલેક્ટ્રોનની રચના લખો. તો શું કરવાનું? 3 ઇલેક્ટ્રોન જવા દેવાના ને 3 ઇલેક્ટ્રોન હટાવવાના. ક્યાંથી હટાવશો તો કે 2 ઇલેક્ટ્રોન 4s માંથી જતા રહ્યા. હજી એક હટાવો તો અહીંથી એક જતો રહ્યો 3D માંથી. તો 2 અહીંથી જતા રહ્યા તો ત્યાં શું થઈ ગયું 0. અહીંથી એક જતો રહ્યો તો ત્યાં શું થઈ ગયું 6. ટોટલ 3 ઇલેક્ટ્રોન હટાવવાના છે. તો 2 અહીંથી જવા દો, એક અહીંથી જવા દો. તો 4p 0 4d 0. આ વાત થઈ ગઈ CO+3 લિગેન્ડ કોમ્પ્લેક્સની. તો CO+3 ઇલેક્ટ્રોન ગોઠવી દો. ચલો ગોઠવવામાં શું તકલીફ છે તમને? ગોઠવી દો ફટાફટ. ચલો કાંઈ અઘરું નથી આમાં, એકદમ ઇઝી છે. ફટાફટ ગોઠવી દો, કાંઈ અઘરું છે જ નહીં. 6 ઇલેક્ટ્રોન ગોઠવવા, 6 એ 6 ગોઠવી દો. 1 2 3 4 5 છઠ્ઠો ઇલેક્ટ્રોન આગળ પેર બનાવી દેશે એટલે યુગ્મિત થઈ જશે. વાત થઈ ગઈ પૂરી. હવે લિગેન્ડ કયો છે તો કે ફ્લોરિન લિગેન્ડ છે. પહેલા લિગેન્ડ તો કે ફ્લોરિન લિગેન્ડ છે. ફ્લોરિન લિગેન્ડ કેવો છે? નિર્બળ છે. નિર્બળ હોય તો તે ઇલેક્ટ્રોન કેવા રહેશે? અયુગ્મિત. ધાતુના ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહેશે. જો ધાતુના ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે એટલે કે જેમ છે એમને એમ જ રહે, કાંઈ ચેન્જ આવે નહીં. ધાતુના એક પણ ઇલેક્ટ્રોનમાં કાંઈ પણ પ્રકારનો ચેન્જ ના આવે તો શું થઈ જાય? કાંઈ ના થાય, કાંઈ થાય નહીં. ભૂલકાઓ 1 2 3 4 5 6 અહીંયા ચલો 5 જ આવશે. હા, જેવા છે એવા ને એવા રહેવા દો, કાંઈ તમારે ચેન્જ કરવાનું નથી. હવે તો કે ભાઈ કોબાલ્ટની આસપાસ 6 ફ્લોરિન સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો એ જે 6 સવર્ગ સહસંયોજક બનાવશે એ ક્યાં કઈ કક્ષકમાં ધાતુની? તો કે એક S કક્ષકમાં ફ્લોરિન ઇલેક્ટ્રોન આપશે, આ P કક્ષકમાં ઇલેક્ટ્રોન આપશે, આ P કક્ષકમાં ઇલેક્ટ્રોન આપશે, આ P કક્ષકમાં ઇલેક્ટ્રોન, આ D કક્ષકમાં ઇલેક્ટ્રોન, અહીંયા પણ D કક્ષકમાં ઇલેક્ટ્રોન આપશે. સમજાઈ ગયું? તો અહીંયા ફ્લોરિને કઈ? એક તો S કક્ષક, 3 P કક્ષક અને 2 D કક્ષક. તો અહીંથી મને શેનો ખ્યાલ આવ્યો? હાઇબ્રિડાઇઝેશનનો. શેનો ખ્યાલ આવી ગયો ભૂલકાઓ? sp3d2 હાઇબ્રિડાઇઝેશન. જેનું હાઇબ્રિડાઇઝેશન sp3d2 હોય તે કેવો હોય તો કે અષ્ટફલકીય હોય. અષ્ટફલકીય હોય છે. તે કેવો હોય? અષ્ટફલકીય હોય. જો તે અષ્ટફલકીય હોય પછી અહીંયા બીજો પ્રશ્ન નંબર 2, અયુગ્મિત ઇલેક્ટ્રોન નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 4. તો અહીંયા 4 લખી નાખો. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય તો ક્વેશ્ચન નંબર મારો બીજો, ચુંબકીય વર્તન. ચુંબકીય વર્તન શું આવશે? આનું ચુંબકીય વર્તન. તો કે પહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય એટલે કે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તેને પેરામેગ્નેટિક જ કહેવો પડે. પેરામેગ્નેટિક. પછી ચુંબકીય વર્તન થઈ ગયું. ક્વેશ્ચન નંબર 4, ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર તમને યાદ જ છે, √n + 2 bm એટલે બોહર મેગ્નેટોન. એની વેલ્યુ 4 છે તો અહીંયા લખશો 4. આનું ફાઇનલ તમે સૂત્ર જવાબ લઈ આવશો 4.89 bm આવશે. શું આવશે? 4.89. ક્વેશ્ચન નંબર 5 શું આવશે? લિગેન્ડે ધાતુની કઈ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આપ્યા? કયો ને? લિગેન્ડે ધાતુની કઈ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આપ્યા?
તો કે ભાઈ 12ની 3Dમાં નહીં 4Dમાં ઇલેક્ટ્રોન આપ્યા. જો 4Dમાં 2 ઇલેક્ટ્રોન આપેલા છે. અહીં જુઓ આ લિગેન્ડ 6 ફ્લોરિન લિગેન્ડ છે એમાં બહારની ડી કક્ષકમાં, અંદરની ડી કક્ષકમાં નથી. આ અંદરની ડી કક્ષક કહેવાય અને બહારની ડી કક્ષક કહેવાય. 4D બહારની, અંદરની છે તે 3D છે. તો બહારની કક્ષકમાં આપ્યા તો તે અહીંયા તમારે શું લખવું પડે? બાહ્ય કક્ષકીય, બાહ્ય કક્ષકીય, બાહ્ય કક્ષકીય કહેવાય અથવા તો ઉચ્ચ ભ્રમણીય કહેવાય. ઉચ્ચ ભ્રમણીય પણ કહી શકાય. બરાબર છે. આને શું કહી શકાય? ઉચ્ચ ભ્રમણીય. તમારી બુકમાં અલગ અલગ શબ્દ આપેલા જ છે પણ બાહ્ય કક્ષકીય યાદ રહેવો જોઈએ. તો આ થઈ ગયા 5 ક્વેશ્ચનના આન્સર. જે 5 ક્વેશ્ચનમાંથી તમને કોઈ પણ ક્વેશ્ચન MCQમાં પૂછાઈ શકે અથવા તો 2 માર્ક્સમાં લખવામાં પણ પૂછાઈ શકે કે ચુંબકીય વર્તન છે તો સાબિત કરો કે ચુંબકીય વર્તન પેરામેગ્નેટિક છે. ગમે તેવા કારણ વિધાન ગમે તે પૂછાઈ શકે. તો હવે તમને આ એક કોન્સેપ્ટ આવડી જાય પછી બધા જ પ્રશ્નોના જવાબ તમે તમારી સમજણ શક્તિ પ્રમાણે લખી શકો છો. હા કે ના? હા. મેં પહેલું કામ શું કરવાનું? ગમે તે કોમ્પ્લેક્સ આપેલો હોય, ભલે આપણે ભણ્યા ના ભણ્યા, નવો કોમ્પ્લેક્સ પૂછે, ગમે તેવો નવો લિગેન આપી દઈએ. મેં તમને પ્રબળ અને નિર્બળ લિગેનના લખાવેલા છે. પ્રબળ તો કે CO અને CN અને NH3. NH3ને પણ તમારે કેવો? પ્રબળ જ. NH3ને કેવો ગણવાનો છે? પ્રબળ લિગેન ગણવાનો છે. બરાબર છે. તો પહેલું કામ શું કરવાનું? ધાતુની ઓક્સિડેશન આંક મેળવી લો. પછી જુઓ લિગેન કેવો છે તો કે હેલોજન ફેમિલીનો છે ભાઈ કે ઓક્સિજન. હેલોજન અને ઓક્સિજન ફેમિલીનો હોય ને તો તે કેવો કહેવાય? ફ્લોરિન, ક્લોરિન, હેલોજન ફેમિલી આખી. ઓક્સિજનમાં OH, OX, O-2, OX-2, ઓક્ઝોલેટો એક કોઈ પણ આવે તે કેવા છે? નિર્બળ લિગેન છે. નિર્બળ લિગેન હોય તો ધાતુના ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. પ્રબળ લિગેન હોય તો ધાતુના ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે. હા કે ના? હા. હવે જે ધાતુની ઓક્સિડેશન આંક મળી તો પહેલાં ધાતુની ઇલેક્ટ્રોનની રચના લખી નાખો. એના પછી શું કરવાનું? ધાતુની જે ઓક્સિડેશન આંક હોય એટલા ઇલેક્ટ્રોન રિમૂવ કરી દો, એટલા ઇલેક્ટ્રોન હટાવી દેવાના. પહેલાં ક્યાંથી હટાવવાના? ફોરેસ્ટમાંથી. ફોરેસ્ટમાંથી 2 હટી ગયા, અહીંયા 3 + 3 છે એટલે 3 ઇલેક્ટ્રોન હટાવવાના. તો ત્રીજો ઇલેક્ટ્રોન અહીંથી હટાવી દો તો 7માંથી 6 થઈ જાય. પછી આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવી દો. પછી લિગેન લખો તો કે ભાઈ લિગેન કેવો છે? નિર્બળ. તો ધાતુના ઇલેક્ટ્રોન જેવા છે એવા ને એવા રહેશે તો એમને રહેવા દો. પછી તો કે ભાઈ 6 લિગેન છે. શું છે? 6 લિગેન છે તો 6 ફ્લોરિન લિગેન અલગ અલગ ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન આપી બંધ બનાવશે. કઈ કઈ ઓર્બિટલમાં આપ્યા? તો કે એક S ઓર્બિટલ, 3 P ઓર્બિટલ, 2 D ઓર્બિટલ. તો એ sp3d2 થઈ ગયું તેનું સંકરણ. તો સંકરણ ઉપરથી મને આકાર ખબર પડી ગઈ કે અષ્ટફલકીય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. ચુંબકીય વર્તન તો કે પેરામેગ્નેટિક છે. ચુંબકીય ચાર્જ માત્રા 4.892 અને બાહ્ય કક્ષકીય થઈ ગયું. સમજાઈ ગયું એટલું? હા કે ના? હા. ચલો એક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું. આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં COCN6-3 આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ હોમવર્ક કરી રાખજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ક્વેશ્ચન ફરીથી સોલ્વ કરશું. ચલો આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરી રાખવાનો છે. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને ભૂલકાઓ બીજી વસ્તુ, આ જે મેં આજે 5 કે 6 એક્ઝામ્પલ કરાવ્યા એ બધા જ તમારે ફેરબુકમાં ઉતાર લેવાના છે. તમારી બુકમાં નથી આપેલા પરંતુ એક્ઝામમાં પૂછાઈ શકે. એવું નહીં કે તમારી બુકમાં છે. ધાતુ અને લિગેન બદલાવીને તમને પૂછાઈ શકે. એટલે જેટલા એક્ઝામની પ્રેક્ટિસ વધારે કરશો એક્ઝામ્પલની એટલું તમને એક્ઝામમાં ફાયદો થશે. બરાબર છે? જી અને નીટમાં પણ આવા જ પ્રકારના ક્વેશ્ચન હશે. તો આ તમારે ફેરબુક બહુ મસ્ત ઉતારવાની છે. તમારે એન્ડ ઓફ ધ સેમેસ્ટર યા તો યર સુધી તમારે આ બુક કામ લાગશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.